ગઈકાલ રાતથી એક સતત ચર્ચા થઈ રહી છે કે શા માટે ગૃહમંત્રીએ ફટાફટ એક મીટિંગ બોલાવી અને મીટિંગમાં શું નિર્ણયો લેવાયા, કયું ઓપરેશન ગુજરાત સરકાર છે પાર પાડવાની છે, ત્યારે વાત કરવી છે સાયબર ગુનેગારોની, કારણ કે સાયબર ગુનેગારો છે તેનાથી હવે ગૃહ વિભાગ છે ગુજરાતને મુક્ત કરવા માંગે છે અને તેને જ લઈને ગઈકાલ રાત્રે ખૂબ મોટો નિર્ણય લેવાયો છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગુજરાતને સાયબર ગુનેગારોથી મુક્ત કરવા માટે ગૃહ વિભાગે મોડી રાત્રે ભૂગલ ફૂંકી દીધું છે। ટેકનોલોજીના નામે નિર્દોષ લોકોને લૂંટતી આંતરરાષ્ટ્રીય ગેંગ પર ત્રાટકવા માટે ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મધરાતે મોરચો સંભાળ્યો હતો। રાજ્યના ડીજીપી સહિત તમામ રેન્જ આઈજી અને એસપી સાથે મધરાત્રે વિડીયો કોન્ફરન્સ યોજીને ગુનેગારો સામે પોલીસને સંપૂર્ણ ફ્રી હેન્ડ આપી દેવાયો છે। ત્યારે 613 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયા બાદ હવે પોલીસની સીધી નજર એવા શંકાસ્પદ બેંક ખાતાઓ પર છે જે કમિશનના નામે ભાડા આપવામાં આવ્યા છે। અમદાવાદ અને વલસાડમાં કૌભાંડ પકડાયા બાદ હવે આખા રાજ્યમાં ખાખીનો સપાટો શરૂ થયો છે। સાયબર ઠગોની ઊંઘ ઉડાડી દેતા મધરાતના મેગા નિર્ણયથી હવે તે વિશેષ અસર પડવાની છે અને ખાસ કરીને જે નિર્દોષ લોકો છે તેને મુક્તિ મળવાની છે। ગઈકાલ રાતથી જ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઇમરજન્સી હાઈ લેવલની બેઠક યોજાઈ હતી અને આજથી એટલે કે 2 જૂન 2026 થી સમગ્ર રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 છે તે લોન્ચ કરી દેવાયું છે। સચિવાલયથી તમામ જિલ્લાના પોલીસ વડાઓ મધરાતે લાઈવ જોડાયા હતા અને આ ઓપરેશન વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી, કારણ કે ગુજરાતમાં ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા અને સાયબર ગુનેગારો વિરુદ્ધ એક વ્યાપક મોરચો ખોલવામાં આવ્યો છે। ગૃહમંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મધરાતની હાઈ પ્રોફાઇલ વિડીયો કોન્ફરન્સને પગલે ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગમાં ભારે દોડધામ મચી હતી અને આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા સહિતના રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓ ઓનલાઈન લાઈવ જોડાયા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે સામાન્ય ગરીબ કે જરૂરિયાતમંદ લોકોના બેંક એકાઉન્ટ્સ કમિશનની લાલચ આપીને ભાડે રાખતી ગેંગ પર હવે ત્રાટકવાનો સમય આવી ગયો છે। સાયબર પરિભાષામાં જેને મ્યુલ એકાઉન્ટ કહેવાય છે તેવા તમામ શંકાસ્પદ એકાઉન્ટ્સને તાત્કાલિક ટ્રેક કરવામાં આવશે અને વલસાડ સાયબર ક્રાઇમ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે વાડજમાંથી આવા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને જરૂરિયાતમંદ લોકોના નામે ખાતા ખોલાવતી ગેંગને ઝડપી પાડી હતી, ત્યારબાદ આ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ હવે ગુજરાત પોલીસ છે તે કાર્યવાહી કરશે। જુદા જુદા જિલ્લાઓમાંથી 13 જેટલા સાયબર ઠગોને દબોચી લીધા છે અને 613 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના કનેક્શનના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે। આ બેઠકમાં ડ્રગ્સ માફિયાઓને અસામાજિક તત્વો સામે પણ પોલીસને લોખંડી હાથે કામ કરવા માટે છૂટ આપી દેવામાં આવી છે। સાયબર ક્રાઇમના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડવા માટે ગુજરાત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। કમિશનની લાલચે જે બેંક ખાતા ભાડે આપતા હતા એના માટે હવે આ લાલ બત્તી સમાન કિસ્સો છે, કારણ કે હવે ખાખી સીધી આવા અકાઉન્ટ્સ પર ત્રાટકવાની છે અને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 આગામી દિવસોમાં કેટલા બધા મોટા માથાઓ છે તેને જેલના સળિયા પાછળ પણ ધકેલી દે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ ઓપરેશન છે ઘણા સમયથી તેમની વિચારણા ચાલી રહી હતી, કારણ કે રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના જે મોટા શહેરો છે ત્યાં આવી રીતના સાયબર ઠગ થતા હોય છે। જે નિર્દોષ લોકો છે જેમને ખબર નથી પડતી તેમના ખાતા ભાડે રાખવામાં આવે છે અને તેને લાલચ આપી અને પછી આવું એક મોટું ફ્રોડ કરવામાં આવતું હોય છે। આમ તો ગૃહ વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી કહેવાય। ઓપરેશન બાદ મોટા માથાઓ છે તે પકડમાં આવે છે કે કેમ એ જોવાનું રહ્યું। બાકી તમારું સરકારની આ કામગીરીને લઈને, ગૃહ વિભાગની આ કામગીરીને લઈને, આ ઓપરેશનને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।